ભાર્ગવ દાદાના મુખારવિંદેથી આપ જ્યારે ભાગવત જ્ઞાન યજ્ઞનું રસપાન કરી રહ્યા છો ત્યારે આનંદ કેવો હશે એકાદી કડીમાં મારો બ્રહ્માનંદ સ્વામી લખે અર ઘમ મમ ગુગરુ ઘમાંગ ઠમ મમ જાંદર ઠમાંગ ઘમ મમ મમ ગત નિશંક ગાવે જગ 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 મગાજ થગ 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 થૈત થાત નોતમ પ્રગ દ્રગ નિનાલ લલિત લાટ લાવે અતમત પત ગોથલીન પત પત સિત પ્રિય સપીન જુત નવીન જાંજે એ હરિ હરિ અતિ હરિ હરિ હર 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 હરે હરે અતિ હેર હેર પ્રિગ સત સુદ પેર પેર ફર ગટ ગટ પેર પેર નટવર નાચે જીવે ફર ગટ ગટ પેર પેર નટવર નાચે એક વાર આ સાઉન્ડ ને જોરદાર તાળી ગડગડાથી વધાવો સાહેબ એમનું ઓપરેટિંગ વાહ અને આયા ઘણા ગીતો ઘણી વાતો ઘણું બધું થઈ શકે પણ ભૂદેવનું આંગણું છે અને ચારણ તરીકે જાજો સમય નથી લેવાનો પાછું કાલે આ બેહવાનું છે દાદાને એટલે આ બધી કારણ કે અમુક વાતો ઊંડિયું સૌથી નો સમજાય મરમી માણી જાય આ તો રગે રગની રાજડા એમ કાંઈ બધી વસ્તુ અહીં બોલીને બકવા તણી મને બહુ લાગે છે બીક થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક અને પ્રિય બોલવું દાતારી સુરપંથ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે वो तो बिना कृपया भगवंत ઈ કા અભ્યાસ કરીએ ન મળે એના માટે તો ભગવાનની કૃપા જોવે એના માટે તો કૃષ્ણની કૃપા જોવે એના માટે તો શિવની કૃપા જોવે એ કૃપા વિના ન થાય કોઈ અહીંયા એમના ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરે ત્યાં ઘણા ખપી ગયા અને ટાણું હાચવે ને એ જ મરદ માણા એટલે અહીંયા આપણે ટાણાની કિંમત થોડું બોલવું છે અને તમને બધાને થોડી વારમાં આનંદ કરાવવો છે મને આ ફોન આવ્યો એટલે એમ થયું કે ભાઈ ભૂદેવનું આંગણી છે તો ભૂદેવને આંગણે મજા કરવા જ આવી જોઈએ એટલા માટે હું ઘણી ફેરું કહું છું અને અમારા ભગત બાપુ લખે સંગ કરો તો સારા માણસનો કરવો રાજપૂત સંગ કરવો ને તો નીચ માણસનો ન કરવો કારણ કે નીચ ક્યાં લઈને જાય ને એની ખબર નથી એના માટે અમારા ભગત બાપુ કહે છે કે વાલા તમે જગતી ગગનમાં પડી જાજો પણ નુગરાનો નેડો કરશો રેજી વાલા તમે જગતી ગગનમાં પડી જાજો પણ નુગરાનો નેડો કરશો રેજી થોડુંક રાખો ને ઇફેક્ટ આ ઈકો રાખો સહેજ નુગરાનો નેડો ન કરવો ભગત બાપુ કે પણ એનાથી થાય શું કે જીવડો લીધેલો એણે આહા ભાઈ રાજા દશરથનો રે જીવડો લીધેલો એણે ઓલા રાજા દશરથનો રે એ જે એને અયોધ્યાનું મૂળિયું એવું કેડ્યું રે રજલાવ્યા સીતા રામને રેજી રજલાવ્યા સીતારામને સાહેબ આ દુનિયાના આ દેશના આ ક્ષત્રિયોની તાકાત શું હતી સાહેબ ભૂદેવો જ્યારે હારે હતા મને કહેવાય દો સાહેબ જેથી પિતાંબર ભટ્ટે સહેજ મોઢું બગાડ્યું અને એમાંથી આપણને મહાત્મા ઈશ્વરદાસજી મળે એટલે આ ભૂદેવોની કેવડી ગુરુ તાકાત હશે ભલામણ તમે વિચાર તો કરો પિતાંબર ભટ્ટ જેથી ઈશ્વરદાસ બાપુ ઘોડા લઈ અને રાજસ્થાનની ધરતીમાં જાય અને રાજાને સામું જોવે અને દુહાન ચંદ ને ભલકારા લલકારા બહબહાટી બોલાવે જેમ મેં કીધું એમ છંદો ઉપર છંદો અને છપાઈને કરે ઈશ્વરદાસ બાપુ અને રાજાની સામું જોવે એટલે પિતાંબર ભટ્ટ છે મોઢું બગાડે સહેજ મોઢું બગાડે નાનકડી વાત યાદ આવી સહેજ મોઢું બગાડે એટલે કવિને એમ થયું કે ઓહો રાજાની મોજ ભાંગી નાખે છે આજ આને નો રહેવા દઉં કારણ કે કાળ બધી બાજુથી આપણને ખેંચતો હોય અને જાય એની ઘરે
ઘરે જઈને તુલસીના ક્યારાની સામે બેહે કે આજ આવે એટલે રેવા ન દઉં, ખુલ્લી તલવાર લઈને ચારણ બેઠો છે અને વાટ જોવે છે ને એમાં આવવું ભૂદેવનું આવી અને દરવાજાનું ખખડાવું. ગોરાણી માએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની હારે બે વાત કરે છે. આજે ચારણ પાતળી જીભ વાળો આવ્યો છે. પાતળી જીભ જાય એની શારદા એની જીભમાં રમતી હોય, જાણે પ્રસન્ન હોય, અહીંયામાં રોજ કરતી હોય હોકારા એવું લાગે છે. પણ કે હું એની મોજ રાજાની ભાંગી નાખું છું. મને ખબર છે એને મારી માથે ક્રોધ છે, પણ જો એ રાજાના ગુણગાન માણસના ગાય છે એમ જો પરમાત્માના ગુણ ગાય ને તો એને હાથો હાથ ભગવાન એને દર્શન દેવા આવે એવી એની જીભમાં તાકાત છે. અને આ પ્રશ્નની સાંભળતાની હારે તલવાર મૂકી અને ભટ્ટના પગમાં પડી અને કીધું, પહેલો લળી લાગુ પીતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત પ્રેમે દિયો પાય. ભલા માણસ આ જે સંબંધો છે એટલા માટે મને આ દાદાની ફરમાઈશ છે કે શિવાજીનું હાલરડું લેવું છે. પણ સાહેબ આ દેશના રાજપૂતોએ કેવા પરાક્રમો કર્યા છે. ઘણી વાતો ફૂટે છે પણ મેં કીધું મારે ટૂંકમાં અટાણ અમારું 2020 જેવું થઈ ગયું છે. ટૂંકામાં બધું એમ ટૂંકામાં બધું 2020 મેચ પહેલા વન ડે મેચ કાંઈક આવતી ને બહુ લાંબી હાલતી, આપણે ક્રિકેટ જોતા એ લાંબી હાલતી. પણ મેં દાદાને યાદ કર્યો, હનુમાન જયંતિ છે અને અહીંયા ભાગવતનું જ્ઞાન યજ્ઞ ચાલે છે એટલે મારે શિવાજીની હાલરડાની યાદી કરાવવી છે. એની હારે આપણા દેશનો આ ભગવાન કાંઈ મોળો નથી એટલે એની હારે એક કડીથી યાદી કરીને હું શિવાજીની હાલરડાની હારે નાનકડી વાત કરી અને તમારો જાજો ટાઈમ નહીં લો. અને તમને ટાઈમ હોય મને પાછા કહેજો કે બોલો, નકર બંધ કરી દેજો. તમ તાર કહેજો, કાંઈ વાંધો નહીં. ભૂદેવનું હાંગડું છે, ભાર્ગવ દાદા સામે બેઠા છે, કઈ દેવાનું ગઢવી હવે આપણે કાલ રાખશું એમ. બરોબર ને? હા, કારણ કે અમારે અગાસી ઉપર ઘોડા દોડવા, હા અગાસી ઉપર ઘોડો દોડે એમ નક્કી ન હોય કઈ બાજુ પડી જાય એમ. હા એ નક્કી ન હોય. નકર એક જણો બાપુ હમણાં હું આ વાત કરતો ને એટલે હાસ્યની માલિકો અમુક સંદેશ હોય. હમણાં ભીંડો ને વડલો બાજ્યા, આવો બને પણ બાજ્યા. ભીંડો ને વડલો શ્રાવણ મહિના બાજ્યા. હવે શ્રાવણ મહિના ભીંડો લીલો હોય અને ફાટીને ધુવાડે ગયેલો ને વડલાની હામો, વડલાને કેમ અહીંથી તું નીકળી જા, તારા મૂળિયા બુળિયા વડવાયું બધું હોકેલી કે અહીંથી નીકળ. એટલે વડલો મોટો માણસ સાહેબ, તો સંત જેવું એનું કામ. એ કે વાત બરાબર ભીંડાભાઈ, પણ વાંક હું એ કે વાંક તમારા વાંકની વાટે અમારે ભીંડો કે રહેવાનું ન હોય, તમે અહીંથી તમારું બધું હોકેલી નીકળી જાઓ. વડલો કે કોઈ વાંધો નહીં, પણ કે મારી આ વડવડ વાયે ધખિયા અળસર ટકિયા આણ મેલીને જટા મોકલી જળધર ઊભા જાણી કે મારી આ વડવાઈને હોકેલતા વાર તો લાગે ને, થોડોક ટાઈમ તો દે. કે કેટલો ટાઈમ જોવે? એ કે મહિનો નહીં કે 1.5 મહિનો. વડલો કે તને ટાઈમ આપ્યો ભીંડો કે વડલાને, તને 1.5 મહિનાનો ટાઈમ આપ્યો પણ 1.5 મહિને બધું હોકેલી લેજે. કે વાંધો નહીં. હવે શ્રાવણ મહિનામાં ટાઈમ માં ગયો તો ને ભાદરવો આવ્યો ને તો ભીંડો ઓલા ભૂરમાં ફૂકાઈને ખડીને પડી ગયો. ભીંડો હુકાઈને ખડીને પડી ગયો ને વડલો અડીખમ ઊભો હતો. એટલે અમુક ટાઈમ માગે ને એને ટાઈમ આપી દેવો, કારણ કે એના ટાઈમે ઊભા રહીને વૈયા જાય, આપણે અડીખમ ઊભું રહેવાનું છે. આમાં ભીંડાની વડલાની વાત અમુક વાર કોઈક આશિકલાઈ કરતું હોય તો આપણે એની જેવું ન થઈ જવાય. આપણે એની જેવા થાય તો આપણે, કારણ કે આપણને કોઈક જેમ ફાવે એમ બોલતો ને આપણે બોલીએ તો હવે હરખ્યા કહેવાય ને, તો એનામાં આપણામાં ફેર હું. અમુક વસ્તુ બોલાય નહીં, અમુક વસ્તુ બોલવા જેવી ન હોય. અમુક તાણે ચૂપ રહેવામાં મજા છે, ન બોલવામાં 9 ગુણ તો પાછો હાવ મૂર્ખાઈને ગળે બને ન રહેવાય એમ. અમુક વખતે જવાબ દેવોય પડે અને જવાબ ન આપી તો ભલામણા તા દેશનું દાવણ લાજે, આ દેશની જનતા. કારણ કે સુરવીરો જે ઊભા છે આપણે સરહદની માથે, કારણ કે અમુક ટાણા અમુક સમય જોવો પડે, કોને જવાબ દેવો ને કોને નહીં ખબર પડવી જોઈએ. જ્યાં લાગ્યા હોય ને હું કોઈના બાપનું ન માનું ત્યાં સુધી તો વાંધો નહીં, પછી પાછા અમુક એમ કે હું મારા બાપનું ન માનું તો તું તારા બાપના પેટનો જ ન હો. તું તારા બાપનું ન માન તો બાપના પેટનો થોડો હોય એમ. કારણ કે અમુક વસ્તુની મર્યાદા હોય એમ. જ્યાં જે બોલવું હોય અમુક વસ્તુ નથી બોલાતી આપણાથી, જેમ ફાવે એમ નથી. કારણ કે હું કોણ છું, હું કોનો દીકરો છું, મારું મોહાળ કોણ છે, મારો ગુરુ કોણ છે, એટલી ખબર પડી જાય ને. ક્યાં બોલવું ક્યાં ન બોલવું, ક્યાં ઊભું રહેવું ક્યાં ચાલવા મળવું, ક્યાં ખાવું ક્યાં ખવડાવવું, કેમ ખાવું કેમ ખવડાવવું, કેમ મારવું કેમ મરવું, કેમ હવું કેમ મહાવવું, આ શીખવું હોય ને તો જ સાહિત્ય સાંભળવું પડે ભલામણા. બાકી ઠેકડા મારવા હોય તો તમારા પ્રોગ્રામે ગમીને હાલે. પણ ઈ નથી સાહેબ, અમે સલુ ફલુન સનેડાની વાતો વાળા નથી. એટલે હું જાજો સમય ન લેતા, જે મારે વાત તરફ જવું, જે ગીત તરફ જવું એના તરફ જ સીધો વયો જાવ. એટલા માટે કે સાવ સુવાળો નથી રાજો ભારતે કાયર દેવ રે
મારા ભારતે કાયર દે ભારતે કાયર દેવ રે મારા ભારતે કાયર દે તેગ ધારી ત્રિશૂળ ધારી મારો તેગ ધારી ત્રિશૂળ ધારી વાલો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણા ન ધૂપ લીધા છે ગીતાજીના પાઠ કીધા છે અલે આ ગીતની આર્યર પ્રસંગ સાથે મારે શિવાજીનું હાલડું કેવું છે નાનો એવો પ્રસંગ તમે ખાલી સાંભળજો થોડું થોડું આ સુર મળે છે તબલાનો એટલે મને મજા અડધી રાતનો મજર ભાંગી ચૂકેલો ત્રમરા છે ત્રામ 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 ધરતીની માથે અવાજ કરી રહ્યા ક્યાંક ક્યાંક શેળિયાની લાળીનો અવાજ આવે હુંકા 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 અને ઊંડે ઊંડેથી ક્યાંક ગાંડી ગીરનો કહેરી ડણક મારતો એ ડણક મારતો અવાજ આવી રહ્યો છે અને ગઢની માલિકો છે બે ઘોડે સવારો દાદા તૈયાર થતા હતા અને બે ઘોડે સવારો એમ કહેતા હતા ગઢના દરવાજા ખોલી નાખો અમારે હમણાં નીકળી જવું છે અને કોકે કીધું કે બહાર દુગ્ધ મંડળ ફોજ પડી છે હમણાં તમને મારી નાખશે હમણાં તમને કાપી નાખશે હમણાં તમારા ખટકા કરી નાખશે તો જે થવું હોય થાય પટ જીવન એ નર હાલ ભસો ઇન જીવન છે મૃત કાલ ઘસો આ જીવન જીવવા કરતા તો મરી જવું સારું હમણાં દરવાજા ખોલી નાખો અને દરવાજા છે ટૂંકામાં વાત કરું તો તોતિંગ દરવાજા કટ કરતા ખુલ્યા પણ વાની હારે વાતું કરતા જતા હોય તોપમાંથી ગોળો છૂટે બંદૂકમાંથી ગોળી છૂટે નમણીબાઈ નું નેણ છૂટે અરે વહરીબાઈ નું વેણ છૂટે એમ બગાક જમ કરતા ઘોડો લઈ જાય છે નીકળી ગયા પણ હજી સેનાપતિની નજર જાય ન જાય ઈ પહેલા તો ઘોડા છે બાગડતા 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 ધમાબડ 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 ધૂળની ડમરી ઉડાડતા નીકળી ગયા અને વાહે છે ઈ યવનોની ફોજ પડી ધીરા 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 ઘોડલા છે એકાબીજા અંબાતા નથી વેળું પડતું જાય છે બે ઘોડે સવારો આગળ જતા જાય પરોડ થવા આવ્યું દાદા અને પરોડ થતાની હારે ધીરે 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 આમ જોયું બે ઘોડે સવારે તો હવારમાં વેલો છે ઈ ગાડા ખેડું કોઈ ખેડું ઉતાવળ્યો ખેડું આખી બોરડીનું ભરભરેલું ગાડું લઈ અને ધીરો 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 હાંકડી નળમાવ્યો હવે બે બાજુ બે માથલિયાવા હાથલિયા થોરની વાડ વસાળે ગાડું ભર વજાવે અને આમ જોયું કે હવે આમાંથી કેમ જવું બે ઘોડે સવારે આંખથી વાત કરી बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा तारा बरसाते हैं रसिकों के दरबारों नूतन हजारों एम कहवाय से तारे नहीं जाते सची नहीं जाते रवि नहीं जाते वहां कवि जाते हैं भला मानस ये आंख थी वातू करी अन कीधु हवे શું થાય એક ઘોડે સવારે કીધું 5 25 50 હો જેટલાને મરાય એટલાને મારી અને આ ખપી જવાય લડી લેવાય મરી જવાય બીજા ઘોડે સવારે કીધું નથી કોઈનો ધર્મ લૂંટાતો નથી કોઈનો આ બેન દીકરીની આબરૂ લૂંટાતી નથી કોઈ વસ્તુનો વાંધો મરી હુકામ જવું જોઈએ પણ કે અહીંયાથી હામી ફોજ વયાવે છે વાહે અને આ ભર ભરેલું ગાડું હવે તાત્કાલિક પકડાઈ જાય એવું સહી તો બીજા ઘોડે સવારે કીધું કે તમારી હિંમત નથી હાલતી તો કે નહીં તો તમારા ઘોડાને સાઈડમાં લ્યો હું મારો ઘોડો ટપાડી દઉં અને ઘોડાને સેજ સાઈડમાં લીધો અને કહેવાળીની માથે હાથ ફેરવી અને ઘોડાને ચાબુક મારી એડી મારી અને બગાક જામ કરતો ઘોડલિયો કૂદ્યો પણ એ ઘોડો કૂદ્યો તેથી દ્રશ્ય કેવું લાગતું બરોબર રાંધણ સઠની રાત અને હારાવલીના પહાડની માલિકો હલ્દીના મેદાનની માલિકો અકબર સામે રાણાને વયો આવે અને રાણાએ ચેતકને કીધું ચેતક અકબર વયો આવે છે બહલુલ ખાન વયો આવે છે મારી હામો અને આજ આને જીવતો ન જવા દેવાય કારણ કે કુબોલ બોલ્યો તો રાણાના ઘોડાની હામો એમ કહેવાય છે કહેવાળી માથે હાથ ફેરવી અને રાણો જાતો તો સલીમ માથે તમે સાંભળજો વાતને સલીમને રહેવાનો તો મારા બેનું દીકરીને આબરૂ લૂંટાય છે મારા સૈનિકો કપાય છે અને આ સલીમ હે છે આને રહેવાનો તો અને બીજી વાત ઈ કરી દો આપણે કે અમે હિન્દુ મુસલમાન વાળી વાતો નથી કરતા રાણાને કોક દી વાંચી જોજો રાણાની સેનામાં કેટલા મુસલમાનો હતા સાહેબ અમે રાણાને યાદ કરીએ ને તો એની હારે હસબા ખુલ્લા ખાનને યાદ કરીએ કાકોરી કાનની માલિકો જેથી હસબા ખુલ્લા ખાનને કહેવામાં
આવ્યું અંગ્રેજોના તલવા છાંટવા વાળા માણસોએ જઈને કીધું કે હસબા ખુલ્લા ખાન તું તો મુસલમાનનો દીકરો છો, કાકોરી કાંડમાં કેટલા હતા એકવાર નામ આપી દે એટલે આપણે એને પકડાવી દઈ નીકળી હિન્દુ રાષ્ટ્ર બની જાય તને હું મળવાનું. અને તેદી હસબા ખુલ્લા ખાનનો એક જ જવાબ હતો, મારી આડા જેલના હળિયા છે નકર પહેલી કટાર તને મારું ભલા માણસ. ઈ આ દેશના કોઈ હિન્દુ મુસલમાન વાળી વાત નથી. આ તો ધર્મ માટે યુગો યુગોથી ધીંગાણા થતા આવે. ઈ સલીમની માથે ઘોડો જાય, મહારાણા પ્રતાપનો ઈ પેલા બહલુલ ખાને કીધું આતે હુએ કાફિર હિન્દુ કો કાટતે રહો, પણ ત્યાં તો રાણાને અંગરુવા આવલા ગયા અને વ્યાપી જ્વાળા વ્યોમ કે મારા દેશની માલિકો રાણો જીવે અને હા દેશ બાસ કરે. આ દેશની માલિકો આવું ફેલાવાની વાતો કરે. અને રાણાનો ઘોડો પાછો ફેર્યો, ચેતકને આમ કહેવાળી માથે હાથ ફેરવીને કીધું કે ચેતક બપ્પા કઈ બોલાવ્યો. અને બપ્પા એક વાર ચેતક મેં મારા જીવનમાં કોઈને બાપ નથી કીધો. મેં એક એકલિંગજી સિવા, એક મારા ઉદયસિંહ મારા બાપ સિવા અને એક હુરજ નારાયણ સિવા મેં કોઈને બાપ નથી કીધો. આજ તને બાપ કહું છું બપ્પા કઈ બોલાવ્યો. અને બપ્પા એક વાર ચેતક બહલુલ ખાન નો હાથી વયો અને આજ જો તું એની માથે ડાબા ન જવા દેતો તો તું ચેતક નો કહેવા. ચેતક તારા ડાબલાની માલિકો હિન્દુ પદ પાછાય છે. ચેતક તારા ડાબલાની માલિકો ભારતની આન બાન ને શાન છે. ચેતક તારા ડાબલાની માલિકો મારા ભારતની દીકરીઓની આબરૂ છે. અને ચેતકે દેદી ધણે નાટી નાથી રાણા આ તો બહલુલ ખાન નો હાથી ઉયો આવે અને કદાચ મેરુ પર્વત પહાડ આવતો ને એની માથે ડાબા નો જવા દઉં તો તારો ચેતક નો કહેવાવ. તો તારો ચેતક નો કહેવાવ. આન ડાબા જવા દીધા ને ભાગા જામ કરતો ઘોડો કૂદ્યો. એમ અહીંયા બે ઘોડલિયા કૂદી ગયા અને વાત કરતા વાર લાગે એલાની હારે થોડાક આગળ ગયા. ત્યાં પેલો ઘોડો કૂદાયો હતો ને ભાર્ગવ દાદા એને હું કીધું કે મને હવે મારાથી ઘોડા ઉપર નહીં બેહાય. મારાથી હવે ઘોડા ઉપર નહીં બેહાય કે કારણ મને પ્રસૂતિની તૈયારી છે ભલા માણસ. કે અટાણે મને બાળક જન્મવાની તૈયારી છે. તમે વિચાર તો કરો ભારતનું ચિત્ર કેવું બન્યું છે. અને આજના ગરખોદિયાળા પેટના ઇતિહાસોને દબાવવાની વાત કરે ત્યારે ચારણ તરીકે છાતીમાં ઘા લાગે ભલા માણસ. ઈ જેથી એમ કીધું કે મને બાળક જન્મવાની તૈયારી છે. જય હો, મને બાળક જન્મવાની તૈયારી છે. હવે મારાથી ઘોડો નહીં હાલે કે પણ હમણાં મારી નાખશે તો તમે નીકળી જાઓ. કે તમે નીકળી જાઓ. મારાથી કેમ નીકળાય કે તમને હુરજ નારાયણની આણ છે, તમને ધર્મની આણ છે. તમે આ ઘડી નીકળી જાઓ. એ ધર્મની આણ દીધી ને એટલે માણસ છે ઘોડો લઈને નીકળી ગયો અને બાઈ છે એ ત્યાં ઊભી રહી અને ઘોડાની માથેથી ઉતરતી હતી, નીચે ઉતરતી હતી. ધીરા 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 ભાલાનો ટેકો દીધો. ભાલાનો ટેકો દઈ અને ધીરે ઘોડાની માથેથી નીચે ઉતરવા ગઈ ને તા તો બાપુ ફોજ આંટો વાઢવા માંડી. ફોજ છે આંબી ગઈ, કારણ કે વેળું તો હતું નહીં જાજુ. ફોજ આંબી ગઈ, ફરતા વીટવાઈ ગયા. પણ સિંહણ પાસે જાય કોણ સાહેબ? 3.5 ની ભૂખી સિંહણ ઘરની માલિકો નું રૂપ દેખાય એમ કોઈ પાસે જઈ નથી શકતું. સેનાપતિ છે, કારણ કે દુશ્મનોમાં ખાનદાની હતી. મેં કીધું ને ધર્મના ધીંગાણા થતા હતા. દુશ્મનોમાં ખાનદાની હતી. એ આમ જોયું સેનાપતિ, ઓહો ભારત કી औरत की ये ताकत, આ ભારતની દીકરીઓની આ તાકાત. 75 गांव का इसने मंजीर काटे एक रात में. सकर पर से घोड़ा भी कुदाया और इस औरत को तो प्रसूता की तैयारी है, इसको तो बालक जन्मने की तैयारी है. आ ताकत पामी गयो साहब. धीरा 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 આવું શિવનું મંદિર હશે એની માલિકો ડગલા માંડતી હતી. પણ સેનાપતિ કહેતો તો માં કાંઈ વ્યવસ્થા કરી દઉં કે કાંઈ જરૂર નથી, મારાથી શેટા રહેજો. માં મને કાળી ટીલી બેહી જાહે કે કાંઈ જરૂર નથી. કે તો હો હુયાને બોલાવી દઉં કે જરૂર નથી. અધુરિયા હોય ને ભેગા એને કીધું કાઢ દો उसको, मार दो, जाने न पाए. सेनापति ने राड फाटी की उसके पास मत जाओ. उसके पास मत जाओ. क्यों वो औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाए. આ ભારતની સિંહણ છે, કોકને ખાઈ જાહે હમણાં. અને ધીરા 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 ડગલા માંડી અને શિવમીના કિલ્લાની માલિકો જ્યાં બાઈ છે એ ગઈ શિવના મંદિરમાં. ભાર્ગવ દાદા ખાલી 5 મિનિટ મારે 2 કડી તમને સંભળાવી છે. પણ આ પ્રસંગ છે ને, કારણ કે અમુક વસ્તુ અમુક સંભળાવવાની મજા આવે. આવું ઓડિયન્સ મળ્યું હોય. મેં કીધું ને માણા સંભળ્યા હતા આજ. મને માણા મળ્યા. આમ પબ્લિકમાં રોજ બાપુ પ્રોગ્રામ કરી દાદા.
તમારો ટાઈમ થોડોક તો હું લઈશ જ એવું લાગ્યું છે મને, પણ 5 જ મિનિટ આજ મારો ભાવ છે. એટલે શિવજીના મંદિર, શિવની અંદર, મંદિરની અંદર જાય ટૂંકામાં વાત કરું તો બહાર સેનાનું ટેલી રહેવું, અંદર પરિણામ શું આવે એની વાટ જોવે છે. અને આમ બાળક જન્મવાનો અવાજ આવ્યો, હુઆ અને સેનાપતિએ કીધું કે માં કોણ, દીકરી કે દીકરો કે તમારું મોત, તમારો કાળ શિવોજી જન્મી ગયો, હવે તમારે રહેવું એમ રહેજો.